નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ વર્ક ફ્રોમ હોમ શરૂ થવાના મોટા સંકેત દેખાઈ રહ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ અને પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે આ એક મોટું કદમ સાબિત થઈ શકે છે. ગુજરાત સચિવાલય ફેડરેશનના અંદાજે 8,000 જેટલા કર્મચારીઓ દ્વારા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સીધો પત્ર લખ્યો, ત્યારે માંગણી સ્પષ્ટ છે. જ્યાં સચિવાલય બાદ તાત્કાલિક ધોરણે વર્ક ફ્રોમ હોમ અને અઠવાડિયામાં 5 દિવસ કામ એટલે કે 5 ડેઝ વીકની સિસ્ટમ અમલમાં મૂકવામાં આવે. આ પત્ર બાદ હવે રાજ્યમાં સરકારમાં મોટી હલનચલન શરૂ થયું છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો સરકારી કર્મચારીઓ ઘરે બેસીને કામ કરશે તો શું કચેરીઓના કામકાજમાં પારદર્શિતા અને ઝડપ જળવાઈ રહી છે? આ નિર્ણયથી સામાન્ય જનતાને ફાયદો થશે કે પછી નુકસાન? આજે આ જ મુદ્દે લોકોના મંતવ્ય જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્ય શું છે. જે પ્રમાણે કેન્દ્ર સરકાર વર્ક ફ્રોમ વિચારણા પણ ચાલી રહી છે, તો સાથે અમુક સંગઠનો દ્વારા 5 દિવસનો વીક કરવાની વાત છે અને સાથે વર્ક ફ્રોમ હોમની સરકારી કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે. આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે આપણે જાણીએ. જોર્જભાઈ, 5 દિવસનું અઠવાડિયું ગણવાની વાત છે અને વર્ક ફ્રોમ હોમ એ પણ સરકારી કર્મચારીઓ જાણે કામ ન કરવું હોય તેવી માંગ કરી રહ્યા છે. ક્યારે એવું નથી બોલ્યા કે કામ કરો આંદોલન ચલાવીએ, કામ કરો આંદોલન ચલાવો, કે તમારા ત્યાં ટેબલ ઉપર લોકો ધક્કા ખાતા હોય અને વારે ઘડી ધક્કા ખાઈને મરી જાય અને એનું કામ ન થતું હોય અને વર્ક ફ્રોમ હોમ કઈ રીતે તમે કામ કરશો? અમને બતાવો. એક બાજુ સરકારી કર્મચારીઓની અછત. આજે હું તમને કહેવા માંગુ છું કે આજે 5 સર્કલ છે, ત્યાં આવકના દાખલા નીકળે છે. એ આવકના દાખલા એક મામલતદારની ઓફિસમાં છે. એક જગ્યાના 800 દાખલા, તો 4 જગ્યાના કેટલા થયા? હવે એ એડમિશનની સિઝન છે, એડમિશનમાં ઓબીસીના દાખલા આ છે તે છે, ઓનલાઈન ભર્યા પછી કોઈ જવાબ નથી આવતો, કચેરીમાં કોઈ જવાબ નથી આપતો. ત્યારે એમ કહેવા જોઈએ કે ભાઈ ચલો આજે એડમિશન સિઝન છે તો અમે કામ કરો આંદોલન ચલાવીએ છીએ. અમે 8 કલાકની જગ્યાએ 1 કલાક, અને જ્યાં શાળા ટકોર થાય 1 મિનિટ પણ ના બેસે અને નીકળી જાય. એ લોકો એવું કહેતા કે બે અરે તમે એમ કહો કે અમે તો કામ કરવા તૈયાર છે, તમારે માટે તો બસો જાય છે, બસોમાં જાઓ, બસો ડાયરેક્ટ તમને ત્યાં ઉતારે છે, બસોમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે સરકારને કહેવા માંગુ છું કે તમે વર્ક ફ્રોમ હોમ ને બધું નાટકો બંધ કરો અને પેટ્રોલ જો ના મળતું હોય તો તમે ઈ રિક્ષામાં ઉપર જે ટેક્સીસ મૂક્યા છે ઈ ગાડીઓ ઉપર એ ટેક્સીસ નાબૂદ કરી દો. સસ્તામાં ગાડી તમને 20,000-30,000માં ગાડીઓ મળશે તો ઇલેક્ટ્રિકથી લોકો ફરશે, કામ કરશે. વર્ક ફ્રોમ હોમ કરવાની શું જરૂર છે? ઇલેક્ટ્રિકની ગાડીઓ આપી દો એ લોકોને, અને ઇલેક્ટ્રિકની ગાડીઓ આપો, એમાંથી ટેક્સીસ ઓછા કરી નાખો એટલે ઓટોમેટિક તમારે કામ કરતું દેશ થઈ જાય. એવી અમારી માંગ છે. આપણા ટેક્સના પૈસે જે કર્મચારીઓ કામ કરવાની વાત કરે છે, આપણો પગાર હોય છે, તમને લાગે છે કે 5 દિવસ નો અઠવાડિયું હોવું જોઈએ અથવા ઘરે બેઠા કર્મચારીઓ કામ કરશે? સાહેબ, આખા મહિનાની અંદર 26 થી 25 દિવસ હોય છે. 25 થી 26 દિવસમાં એ લોકો કામ નથી કરતા તો અઠવાડિયામાં શું કામ કરવાના રહ્યા? તમે જ્યાં બી જુઓ તો આધાર કાર્ડની લાઈન, જ્યાં જુઓ રાશન કાર્ડની લાઈન, જ્યાં જુઓ ટેક્સ બિલની લાઈન, લાઇટ બિલની લાઈન, લાઈનમાં ને લાઈનમાં જ રાખવાનો ધંધો મોદી સરકારે કરી રાખ્યો છે, જેના કારણે લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. બીજી વસ્તુ એમ કહો, જો 5 દિવસનું એ લોકો અઠવાડિયું કહેવાનું માંગે છે તો અમે તો બધા મધ્યમ વર્ગથી છે. અમે 30 દિવસ કામ કરીએ છીએ તો પૂરું નથી થતું, તો 5 દિવસ એટલે કેટલા થયા સાહેબ? તમે પોતે વિચારી શકો. પગાર કોઈ આખા મહિનાનું નથી આપતું. પ્રાઇવેટ સંસ્થાઓ છે, બધી પ્રાઇવેટ સંસ્થાઓની અંદર 300 રૂપિયા, 400 રૂપિયા કે 600 રૂપિયા દિવસની હાજરી આપે. તો 5 દિવસ કામ કરીએ તો 20 દિવસના 12,000 રૂપિયામાં કોઈ અમને પૂરું પડવાનું નથી. મોદીજીએ અમારા પૈસા વધાર્યા નથી, કોઈ ગવર્મેન્ટ અમારા પૈસા વધાર્યા નથી. હા, એવું કે ભાઈ તમને 5 દિવસ કામ કરો અને આખા મહિનાના તમને 50,000 કે 25,000 આપીશું ફિક્સ વેતન, તો એક વખત સમજાવવાની વાત છે. વ્યવસ્થા કરવાની જગ્યાએ એ અવ્યવસ્થાઓ ઉભા કરવામાં માસ્ટર છે. એ લોકોને મળે સાહેબ, એ લોકોને મળે, કામ નહીં કરવાના પૈસા મળે છે, અમને કામ કરવાના પૈસા નથી મળતા. સીધી વાત છે. તમે સરકારી કચેરીએ જાઓ તો કામ
ના ધક્કા ખવડાવે છે, કામ કોઈ જાતનું થતું નથી. પૈસા સિવાય કામ થતું નહીં. એ લોકોને એજન્ટો બહાર ફરતા હોય છે, એના દ્વારા જ કામ થાય છે. ઘરે બેઠા કામ કરશો? ઘરે બેઠા ના કરે ને કામ. પૈસા હાલે છતાં બી ધક્કા ખવડાવે છે, તો ઘરે બેઠા કઈ રીતે કામ કરતો સાહેબ? અમે તો મજૂર માણસ છે, રિક્ષા ચલાવીએ છીએ. ગેસનો ભાવ આજે વધારતું હતું, સીએનજી નો ભાવ વધી ગયો. શું કરવાનું? પેસેન્જર પૈસા હાલતા નહીં. ત્યાં બી 10 રૂપિયાની વાત કરે, શટલ સિવાય કોઈ વાત થતી નથી. સરકારી કર્મચારી એમ કે અમે ઘરે બેઠા બેઠા શાંતિથી કામ કરશો, ઓફિસ આવવાની જરૂર નહીં. એવું તો ના બને ને. ઘરે બેઠા ત્યાં આગળ કામ નહીં કરતા, ઘરે શું કામ થવાનું? પબ્લિક ક્યાં જશે પછી? એમને ઘરે થોડી મળવા જશે. કામ કરાવે તો કચેરી જ જવું પડશે ને. આ તો ના જોવું જોઈએ ને. પબ્લિક ને ધક્કા ખવડાવવાના આ ધંધા છે એક જાતના, બીજું કઈ નથી. લોકો એવું માની રહ્યા છે કે એક પ્રકારનો આ જે નિર્ણય છે તે ખરાબ છે. સાથે સાથે જે સરકારી કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ ની વાતો કરે છે તે પણ ખોટી છે, અને સાથે જે લોકો કામ નથી કરતા તેઓ કામ હજી પણ વધારે નહીં કરે તેવી તેઓને આશા પણ જોવા મળી રહી છે. કેમેરામેન ધ્રુવ પટિયાર સાથે મીર જીતરેજા, મંતવ્ય જનતાવાદ. ત્યારે આ સાથે જ સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. વધતા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે કેટલા શહેરમાં છે જે વર્ક ફ્રોમ હોમ ચાલુ થઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ ગુજરાતને, તો ગુજરાતમાં જે સચિવાલય છે તેમાં વર્ક ફ્રોમ હોમ કરવા માટે જે મુખ્યમંત્રીને લેટર લખવામાં આવ્યું છે ને પણ કહેવામાં આવશે કે એમાં તાત્કાલિક અમલ લાવવામાં આવે. ખાસ કરીને વાત કરીએ એમાં 8,000 કરતાં વધારે જે એમાં સચિવાલયમાં નોકરી કરતા લોકો જે વીકમાં 5 ડે છે જે વર્ક ફ્રોમ હોમ કરવા માટે જાહેરાત કરવા માટે એક લેટર લખવામાં આવ્યું છે. આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે અને જે હિસાબે સચિવાલયમાં 5 દિવસ વર્ક ફ્રોમ હોમ કરવા માટે સૂચના આપવા માટે કહેવામાં આવ્યું છે, લેટર લખવામાં આવ્યું છે સીએમને, શું કહેશો? મારું નામ વિકાસ સિંહ છે. હું અહીંયા 24 એનર્જીમાં કામ કરું છું. બેસિકલી સોલર કંપની છે અને અમારો જે વર્ક છે એ વર્ક ફ્રોમ હોમ પોસિબલ નથી, કારણ કે અમારે સાઇટ વિઝિટ કરવી પડશે. સાઇટ વિઝિટ કરીએ છીએ ડેલી અને કન્ટિન્યુઅસ ફોલોઅપ લેવું પડશે. DGBCL જવાનું, પેપર સબમિટ કરવાનું. મોસ્ટ ઓફ 70 to 80% આપણું કામ સાઇટનું છે, મતલબ ફિલ્ડનું છે. તો કેવી રીતે પોસિબલ છે આ વર્ક ફ્રોમ હોમ? એ તો જે 30% વર્કફોર્સ છે જે ઓફિસમાં કામ કરે છે એની માટે પોસિબલ છે, આપણી માટે પોસિબલ નથી. અને આપણે વર્ક ફ્રોમ હોમ કરીએ તો શેઠ તો પૈસા કાપી લઈએ, તો કેવી રીતે વર્ક ફ્રોમ હોમ પોસિબલ છે? અમારી માટે તો પોસિબલ નથી. બીજા એક ભાઈ છે, એમની જોડે વાત છું. આપનું શું નામ છે અને જે હિસાબે સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમનો 5 દિવસ માટે સીએમને લેટર લખવામાં છે કે આ તાત્કાલિક નિર્ણય લેવામાં આવે, શું કહેશો આમાં? મારું નામ સાગર પ્રજાપતિ છું. હું 24 આર સોલરીમાં એઝ અ સેલ્સમેન વર્ક કરું છું. વર્ક ફ્રોમ હોમનો જે સરકારનો ડિસિઝન લેવામાં આવ્યો છે એ અમારી જે દેશમાં આટલા લોકો ફિલ્ડ પર વર્ક કરે છે સેલ્સમેન તરીકે, એના માટે જે નિર્ણય લેવાયો છે એ યોગ્ય તો નથી, પણ હાલ પૂરતો યોગ્ય હોય તો એમને ડિસિઝન લઈ શકે 5-6 દિવસ. લોંગ સમય માટે વર્ક ફ્રોમ હોમ કરવું મુશ્કેલ છે ને સરકારને એવું ડિસિઝન લેવામાં લોકો સાથે ડિસ્કસ કરીને લેવો જોઈએ. ખાસ કરીને વાત કરીએ કે 8,000 જેટલા એમાં કર્મચારી છે, અધિકારી છે, બધા કામ કરતા હોય. વર્ક ફ્રોમ હોમ કરશે તો એ લોકો કેવી રીતે મીટિંગ કરશે, કોઈની નહીં લે છે, એ પણ એક સવાલ છે ને? હા, એ સવાલ પ્રમાણે જો હું તમને જવાબ આપું તો એમાં એવું છે કે એ લોકોને ફિલ્ડ પર જે વર્ક કરવાનું હોય એ તો બેક ઓફિસનો જ વર્ક હોય, ફિલ્ડ પર કોઈ વર્ક નહીં હોય. એ ઓનલાઈન કોન્ફરન્સ પ્રમાણે એ લોકો જે ડિસ્કસ કરે એ જ એ લોકો. બીજા એક ભાઈ છે, એમની જોડે આપનું શું નામ છે ને જે હિસાબે સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમને કહેવામાં આવ્યું છે વીકમાં 5 દિવસ વર્ક ફ્રોમ હોમ કરવાનું છે, શું કહેશો? मेरा नाम दीपक चौरसिया है और मेरा ये कंपनी है 24 आवर एनर्जी. अभी जो न्यूज़ आया है सचिवालय वाला, उसमें 5 दिन तो पॉसिबल नहीं है, क्योंकि सबका काम कंप्यूटर या लैपटॉप पे नहीं होता, फील्ड वर्क भी रहता है. जैसे अभी मैं मीटिंग अटेंड करके आया DGBCL का, तो अभी ये मंथ सोलर मंथ की तरह बनाया जा रहा है. वो भी सरकारी है, तो वो लोग भी सारे फील्ड पे ही है, तो बिना फील्ड पे निकले तो काम होगा नहीं. लेकिन कोशिश कर सकते हैं 1 या 2 दिन से, या कुछ लोगों से 20% 30%. अब सारे 8,000 लोगों को वर्क फ्रॉम होम करा देना, मतलब अब गवर्नमेंट का वैसे ही आप जानते हैं कितना % वो लोग काम करते हैं. खास करके बात करें कि जब 8,000 लोग वर्क फ्रॉम होम जाएंगे तो जो अधिकारी की मीटिंग होगी या कोई सेंसिटिव मैटर हो गया या कुछ और डिसीजन लेना होगा, तो वर्क फ्रॉम होम में वीडियो कॉल पे कैसा पॉसिबल है?
नहीं, अभी वो जैसे अभी सब लोग वहाँ वर्क फ्रॉम होम में क्या बहुत ही काम करने का एनवायरनमेंट भी नहीं रहता है अभी उसमें। अब जैसे सेंसिटिव मैटर है ये सब है, तो उसमें डिसीजन लेने के लिए भी अब सब लोग इतने एक्टिव नहीं रहते हैं। लेकिन अगर या ऑफिस आके काम करके, वही मैंने बोला, अगर कुछ दिन वर्क फ्रॉम होम रखें, अब जैसे 5 दिन तो बहुत ही मुश्किल टास्क है। વિજયબેન છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે અને જે હિસાબે સચિવાલયમાં 8,000 લોકો નોકરી કરે છે એના લોકો એમ કહે છે કે વર્ક ફ્રોમ હોમ કરવા માટે, કેમ કે એ લોકો સીએમને લેટર લખવામાં છે સચિવાલય તરફથી કે 5 દિવસ વર્ક ફ્રોમ હોમ આપો. શું કહેશો? મારું નામ પટેલ સૃષ્ટિ છે અને હું પણ 24 એનર્જી સોલરની ઓફિસમાં જ કામ કરું છું. મતલબ વર્ક ફ્રોમ હોમ એ બધા માટે પોસિબલ તો નથી જ. અમુક પર્સન હોઈ શકે 1-2 દિવસ માટે પોસિબલ, બાકી 5-6 દિવસ માટે પોસિબલ નથી. એટલા માટે મારું ઓફિસ વર્ક છે તો હું 1 થી 2 દિવસ કરી શકું વધારે, બાકી હું નહીં કરી શકું. ઓકે. ત્યાં 8,000 લોકો છે, જેમ કે કોઈ મીટિંગ કરે હોય, કોઈ નિર્ણય લેવો હોય કે કોઈ સેન્સિટિવ મેટર હોય કે પછી કોઈ સીએમ સાથે વાતચીત હોય, તો એમાં 8,000 લોકો 5 દિવસ માટે વર્ક ફ્રોમ હોમ જશે તો એમાં કેટલું યોગ્ય છે ને કેવી રીતે એ લોકો હેન્ડલ કરશે? એ હવે એમના કામ પર ડિપેન્ડ કરે છે, એ કેવી રીતે શું વર્ક કરે છે એમનું. ત્યાં ઓફિશિયલી બેસીને જ ત્યાં વર્ક છે સચિવાલયમાં, કે પછી કશે એમના આવતા જતાં બી એ લોકો એમનું કામ કરી શકે છે, ઘરમાં બેસીને કરી શકે છે, એમની ઉપર ડિપેન્ડ છે. એટલે એવી રીતે 5 દિવસ સુધી બી કદાચ ઘરે વર્ક ફ્રોમ હોમ બી કરી શકે છે અને કદાચ ત્યાં સચિવાલયમાં બી કરી શકે છે. એટલે એમના માટે કદાચ 5 દિવસ બી પોસિબલ હોઈ શકે. બટ ઓફિશિયલી છે અને જેમની માટે બહાર જવું પડે છે, કોઈને મીટિંગ કરવી પડે છે એમની સાથે, તો એ બને ત્યાં સુધી એમની માટે પોસિબલ નથી. એ વધારે 2 દિવસ રહી શકે, બાકી નહીં રહી શકે. એમને ઓફિસે જવું બી પડે છે અને કામ બી કરવું જ પડે છે. ઓકે, જે ઓફિસમાં છે એમની માટે ઠીક છે કે એ ઓફિસમાં બેસીને મતલબ કામ કરી શકે યા ઘરે બી વર્ક ફ્રોમ હોમ કરી શકે છે, એમની માટે પોસિબલ છે. બાકી નથી લાગતું કે બીજા માટે પોસિબલ હોઈ શકે. વિજયભાઈ છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે અને જે હિસાબે સચિવાલયમાં 8,000 કરતાં વધારે લોકો કામ કરે છે, એમાં સીએમને લેટર લખવામાં આવ્યું છે કે વર્ક ફ્રોમ હોમ આપો, એવા કેવી રીતે પોસિબલ થશે? કેમ કે ખાસ કરીને જ્યારે 8,000 લોકો હોય 5 દિવસના એ લોકો वर्क फ्रॉम होम कीधું છે, શું કે मानो છો આમાં? नमस्कार सर, मेरा नाम मनीष प्रजापति है. 24 आवर एनर्जी से मैं हूँ. इसमें ऐसा है कि जो सरकार का निर्णय है तो उसको मतलब जो और वर्क फ्रॉम होम से वो सभी के लिए पॉसिबल नहीं है. तो उसके लिए सरकार को पहले से या फिर कुछ ऐसे इंसेंटिव्स या स्कीम लानी चाहिए जो पेट्रोल डीजल के ऊपर से शिफ्ट होकर के धीरे धीरे, एक दिन में नहीं होगा, वो धीरे धीरे शिफ्ट होगा. जैसे इलेक्ट्रिसिटी, जैसे सोलार का निर्णय है, सब्सिडी दे रही है, सब सोलार लगा रहे हैं, तो जो फॉसिल फ्यूल पे जो डिपेंडेंसी है वो कम हो रही है. उसी तरीके से उनको इलेक्ट्रिक व्हीकल के लिए लोगों को प्रमोट करना चाहिए, सब्सिडी स्कीम लानी चाहिए, ताकि इलेक्ट्रिसिटी अगर रिन्यूएबल एनर्जी से जनरेट होगी तो जो डीजल और पेट्रोल के समय पर पे ये चीज़ें प्रोड्यूस हो रही है तो अटकेगा नहीं. तो गवर्नमेंट को थोड़ा इसके ऊपर और अच्छे तरीके से इलेक्ट्रिसिटी व्हीकल पे सब पे काम करना चाहिए. तो जो वर्क फ्रॉम होम का डिसीजन है वो कहीं कहीं सही भी है, कहीं कहीं सही नहीं है. बहुत जगह ऐसा होगा कि जैसे जिन लोगों का काम बाहर का घूमने का है, बाहर विजिट करने का है, उन लोगों के लिए तो पॉसिबल ही नहीं है. बाकी जिनका काम बैक ऑफिस का है या फिर 1-2 दिन घर पे रह के कर सकते हैं, तो वो उनके लिए अगर हो सकता है पॉसिबल तो उनको करना चाहिए. ऐसा नहीं कि नहीं करना चाहिए, लेकिन सभी के हमेशा के लिए ये चीज़ें पॉसिबल नहीं है. अभी जैसे स्कूलों के लिए सब लोग कहते थे घर से स्टडी करो, ऑनलाइन स्टडी करो. जितना अच्छा लड़का स्कूल में जाकर के सर के सामने पढ़ सकता है, सीख सकता है, वो घर के पे रह करके उतने अच्छे से नहीं सीख सकता है. तो वो ज़रूरी है कि ऑफिस का जो एनवायरनमेंट होता है, माहौल होता है, कल्चर होता है, वो उस माइंडसेट से सब वहाँ पे वर्क करते हैं कि हमको ऑफिस जाना है, ये काम करना है, ऐसे करना है. फिर घर का माहौल आप जानते हो, घर पे रिलैक्स रहेंगे, उस हिसाब से सारी चीज़ें नहीं होंगी. तो इसलिए 1-2 दिन है ठीक है, बाकी हमेशा के लिए सही नहीं है. બિલકુલ આ સ્થાનિક જે લોકો કહી રહ્યા છે, ખાસ કરીને જે વર્ક ફ્રોમ હોમ છે એ કાયમ માટે પોસિબલ નથી, પણ હાલ જે સ્થિતિ છે એ સ્થિતિ જોઈને કહી શકાય છે કે તમે વર્ક ફ્રોમ હોમ કરો એના કરતાં સારું છે કે તમે કંઈ કે અલગ સુવિધા આપો, કે અલગ કંઈ કે એનર્જી લાવો, કે અલગ કેવી રીતે કોઈ કરી શકે એના માટે પણ કરી શકે. અને ખાસ કરીને જે હિસાબે સચિવાલયમાં 8,000 લોકો વર્ક ફ્રોમ હોમ કરવા માટે વાત કરી રહ્યા છે
એ લોકો એમ કહે છે કે કામ માટે તો પોસિબલ નહીં, પણ હાલ સ્થિતિ જોઈને કરી શકાય એવું છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાત સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમની માંગ ઉઠી છે. ગુજરાત સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમની માંગ ઉઠી છે. મુખ્યમંત્રીએ 5 દિવસે સપ્તાહમાં અમલ માટે પત્ર લખાયો છે. ખાસ કરીને વાત કરીએ તો ઇંધણ બચત માટે વર્ક ફ્રોમ હોમના મોડેલની ચર્ચા કરવામાં આવી રહી છે અને ચર્ચા ઉઠી પણ રહી છે. 8,000 કર્મચારીઓ જોડાયેલી જે ફેડરેશન છે તેને સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો કરેલી છે. વર્ક ફ્રોમ હોમ થી સરકાર કામગીરી અસરગ્રસ્ત બનશે કે નહીં તે ચર્ચા એ વેગ પકડ્યો છે. ત્યારે આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. આપણે સર્વપ્રથમ તેમની સાથે વાત કરીને જાણીશું શું કહેવા માંગશો. વર્ક ફ્રોમ હોમની વાતો છે, સાથે 5 ડે વર્કિંગની પણ વાતો છે. ચોક્કસથી મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગીશ કે આ જે અત્યારે વાત થઈ રહી છે એ એકચ્યુઅલી ફોરેન કલ્ચરનું એડોપ્શન ડાયરેક્ટ સીધું થઈ રહ્યું છે કે 5 ડેઝ વર્ક એ આપણે ત્યાં કોઈ પણ પરિસ્થિતિમાં ચાલી શકે એમ નથી. કેમ કે મજૂરિયાત વર્ગ છે એ સોમથી શુક્ર દરમિયાન કામ કરતો હોય છે અને ભાગ્યે જ શુક્રવારે શનિવારે સમય મળે અને કચેરીની મુલાકાત લેતો હોય છે. બીજી વસ્તુ, જ્યારે ઘણા બધા સંજોગોમાં એવું થાય છે કે જ્યારે ઓફિસમાંથી વર્ક છે ને ત્યાં આગળ બી એકચ્યુઅલમાં કામ નથી થતા, તો પછી જ્યારે વર્ક ફ્રોમ હોમ કરી દેવામાં આવશે ત્યારે કયા અધિકારીને મળે, ક્યાં મળે, કોને પૂછે, કોને ઇન્ક્વાયરી કરે, કયું હેલ્પ ડેસ્ક પરથી સહાય લે, આ બધા પ્રશ્નો બહુ મોટા છે. ખરેખર તો જે વર્ક એફિશિયન્સી છે એ વર્ક ઓફિસમાંથી બી નહીં થઈ શકતી, તો વર્ક ફ્રોમ હોમમાં તો સદંતરપણે નિષ્ફળ જાય એવી શક્યતા મારું માનવું એવું છે કે અત્યારે જે ગુજરાતનું કલ્ચર છે, ગુજરાતના સરકારી બાબુઓનું જે કલ્ચર છે, એમને જે ફાટમાટથી રહેવાની આદત પડેલી છે, એસી કચેરીથી બહાર નહીં નીકળવાની આદત પડેલી છે, એ વર્ક ફ્રોમ હોમમાં કેવી રીતે સુટેબલ રહેશે? જ્યારે કોઈ ગરીબ લાચાર વ્યક્તિ આવે છે અને ઓફિસમાં રજૂઆત કરવા છતાં પણ એનું કામ નથી થતું, તો ધારો કે રેશન કાર્ડ હોય કે મા કાર્ડ હોય કે આયુષ્યમાન કાર્ડ હોય કે આવી ઘણી બધી યોજના, એમાં કાર્ડોની લાઈન તો બહુ બધી છે. આ બધી તમામ યોજનાઓમાં ધારો કે જમીન તકરારીની કોઈ માંગણી હોય કે આવી કોઈ પણ બાબત હોય, તો આ સરકારી અધિકારીની ગેરહાજરીમાં કેવી રીતે એ કામ થશે? તો આ સદંતરપણે ફેલ જશે એવું મારું માનવું છે. ફેલ જશે તેવી રીતના આક્ષેપો ઉઠી રહ્યા છે. આપ કેવી રીતે જોશો? કારણ કે વર્ક ફ્રોમ હોમ સાથે 5 ડે વર્કિંગ, એટલે જે પ્રમાણે અત્યારે હાલ કોર્પોરેટ કલ્ચરમાં 5 ડે વર્કિંગ હોય છે તેવી રીતની પણ માંગ ઉઠી છે. કોર્પોરેટ સેક્ટર આખી અલગ વિષય છે ને સરકારી વિભાગો આખી અલગ વિષય છે. સરકારી વિભાગોએ તો આમ તો 24/7 અને 365 કામ કરવાનું હોય છે, પણ લગભગ 250 દિવસની આસપાસ જ આ કચેરીઓ કામ કરતી હોય છે. એમાં પણ હવે આ એક દિવસ વધારો એટલે આખા વર્ષના ગણો તો 52 દિવસ ઓછા થઈ જાય. હવે તમે એમાં પણ આટલી કટોતી કરીને એવું કેમ નથી કહેતા કે ભાઈ અમારા પગારમાં પણ કટોતી કરો? કેમ? તો સરકારને અત્યારે પૈસાની જરૂર છે. તમારા 2 લાખ રૂપિયા પગાર છે તો અમે 50% પગારે લાખ રૂપિયામાં તો કયા પણ માણસનું, સામાન્ય માણસનું વ્યવસ્થિત જીવન ચાલે. એટલે 50% પગાર લો. ગાડીની વસ્તુ છે તો ગુજરાતના રાજ્યપાલ શ્રી જો સાયકલ પર જઈ શકતા હોય તો આ અધિકારીઓ સાયકલ પર જઈને કેમ સરકારી કચેરીઓમાં કામ ન કરી શકે? ગુજરાતના રાજ્યપાલે ખૂબ મોટું ઉદાહરણ, હું એમની વખાણ કરીશ, કેમ કે એમણે જે ઉદાહરણ આપ્યું છે, આ ઉંમરમાં તાપમાં સાયકલ પર નીકળી શકતા હોય તો આમણે નીકળવામાં શું વાંધો છે? એટલે સરકારે આમને જે સાયકલો સરકારે આપવા માટે ખરીદેલી છે, જે સરકારી સ્કૂલોની બાળકોને આપવા માટે, એ સાયકલો અમને આપવી જોઈએ અધિકારીઓને. અને એના માટે જો નાણાં જોઈતા હોય તો જનતા પાસે માંગો, અધિકારીઓને સાયકલો આપો, બધાની ગાડીઓ મુકાઈ દો. કેમ કે તમને આ અધિકારીઓ એવું કરે છે, જ્યારે એમને કઈક તકલીફ પડવાની આવે ને ત્યારે બધું વિક્ટમ કાર્ડ રમે. અમને આ તકલીફ પડશે, અમને આ તકલીફ પડશે. વર્ક ફ્રોમ હોમ શું છે? એ કોરોનાની પરિસ્થિતિમાં જે થયું એ આખો કોન્સેપ્ટ ફેલ ગયો છે. લોકોના કામો થયા નથી. કેટલા લોકો લાઈનોમાં ઉભા રહીને કંટાળી ગયા. આ જે ઓનલાઈન કામગીરી છે એ કામગીરીઓ થતી નથી, પોર્ટલ કામ નથી કરતું. એટલે ક્યાંક ને ક્યાંક આ જે કોન્સેપ્ટ છે વર્ક ફ્રોમ હોમનો એ સદંતર નિષ્ફળ જશે. અને હું તો કહીશ, આમને સાયકલો આપી દો અધિકારીઓને અને એમના પગારોમાં 50% કટોતી કરો. સરકારને રેવન્યુની જરૂર છે. સરકારને રેવન્યુની જરૂર છે. જી, શું કહેવા માંગશો? 5 ડે વર્કિંગની વાતો છે, વર્ક ફ્રોમ હોમની વાત છે. સૌપ્રથમ તો જો દેશના હિતમાં લાયા હોય તો બહુ સરસ છે, કારણ કે આપણે દેશને જોઈ અને આ પગલું ભરવાની જરૂર છે. ખરેખર અત્યારે તો બીજો અને ચોથો શનિવારે રજા જ હોય છે, એટલે 2 દિવસની રજા હોય છે.
એટલે બીજી 2 દિવસની રજા વધે તો એમાં કોઈ નુકસાન નથી થતું. શાના માટે? કારણ કે દેશના હિતમાં આપણે જોવાનું છે, દેશની આગળની પરિસ્થિતિને જોવાનું છે. આગળ વર્તમાન જે છે, દાખલા તરીકે પેટ્રોલ ખલાસ થઈ જતું હોય તો એનો રોક કેવી રીતે લગાવો, કેવી રીતે ઓછું થાય. તો હું તો એક જ ધરું છું કે જો દેશના હિતમાં થતું હોય તો અમે એને સમર્થન આપીએ છીએ. દેશ હિતમાં છે તો સમર્થન આપશે તેવી રીતની વાત છે. આર્થિક કટોકટી પણ છે, તેને લઈને ખાસ કરીને કીધું છે, અને ઇંધણની બચત થાય તેને લઈને વર્ક ફ્રોમ હોમ 5 ડે વર્કિંગ તેવી માંગ છે. અગાઉ પણ એક વખત મેં કીધેલું હતું કે 2 અન્ય દેશોના યુદ્ધની વચ્ચે આપણી હાલત અત્યારે એટલી કફોડી થઈ ગઈ છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલના પોકળ દાવાઓની વચ્ચે આજે એક વસ્તુ સાબિત થઈ ગયું કે આપણી સ્થિતિ અત્યારે 2 બિલાડીને વાંદરા જેવી થઈ ગઈ છે કે જે 2 દેશો યુદ્ધ કરી રહ્યા છે એનાથી આપણને દૂર દૂર સુધી કોઈ મતલબ નથી. તેમ છતાં નાની નાની જીવન જરૂરિયાતની વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભાવ વધારો થઈ રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક અછતો ઊભી કરાઈને ભાવ વધારો બી કરાઈ રહ્યો છે. જેમાં આ પ્લાસ્ટિકની થેલીઓથી લઈને, દૂધથી લઈને, પેટ્રોલ ડીઝલથી લઈને, ખાદ્ય તેલની બી વાત કરો. હવે આપણે એવું માનીએ કે ભાઈ ભારતમાં ક્રૂડ તેલનું ઉત્પાદન કદાચ ના થતું હોય તો તમે પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણના ભાવ વધારાની વાત તો સમજ પડે, પણ ખાદ્ય તેલ જે ખુદ ભારતની જ જમીન પરથી ઉપજેલું છે, આજે સિંગ તેલ છે, ભાઈ સૂર્યમુખીનું તેલ છે, કપાસિયા તેલ છે, આ પ્રકારના ખેલોમાં જે ભાવ વધારો થયો છે તો એની પાછળ જવાબદાર કયું પરિબળ છે? આ વસ્તુ તો આપણે વિદેશમાં નિકાસ કરી રહ્યા છે. અત્યારે જે ઇંધણના ભાવ વધારાને લઈને વર્ક ફ્રોમ હોમનું અને જે માનનીય પ્રધાનમંત્રીઓ કહેવામાં આવ્યું કે ભાઈ આપણે ઓછામાં ઓછું પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ ઓછો કરીએ, તો શહેરી બસોમાં વર્ષોથી અમે વાંચતા આવ્યા છે કે આ સીટ ધારાસભ્ય માટે રિઝર્વ. તો આ સુધી અમે કોઈ ધારાસભ્યને બસમાં બેઠેલો નથી જોયો. સિનિયર કક્ષાના કોઈ બી નેતાથી લઈને, યુવા કાર્યકર્તાથી લઈને, કર્મચારીઓ, કોર્પોરેશનના હોય, અધિકારીઓ હોય, એ લોકોએ પોતે પહેલા ઈ વ્હીકલની શરૂઆત કેમ નથી કરી? આજે ટોપ લેવલના કેટલા બી મોટા કોર્પોરેશનના અધિકારીઓની મોંઘીદાટ ગાડીઓ આપ જોશો તો ક્યાંક ને ક્યાંક આપણને શરમ લાગશે કે આપણે સાયકલથી ચલાવીએ ને એ બી અઘરું પડે છે. અને પરિસ્થિતિ જો જોવા જઈએ ને તો જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે ને, ટૂંક સમયમાં આના લીધે ખાંડ અને બીજી વસ્તુના જો ભાવ વધશે ને તો જે મોદીજી ચાની ચુસ્કીઓ મારી કહે છે કે ચા 2029 સુધી પીવાની, જે ચા બી કદાચ શહેરીજનોને અને દેશના લોકોને મોડી પીવાનો વારો આવે તો નવાઈ નહીં. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે સચિવાલયમાં જે વર્ક ફ્રોમ હોમની માંગ ઉઠી છે, સાથે 5 ડે વર્કિંગની માંગ ઉઠી છે, તેને લઈને જ વડોદરાની જનતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નિવાસકર, મંતવ્ય ન્યૂઝ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. દિલ્હીમાં સીએમ દ્વારા વર્ક ફ્રોમ હોમ 2 દિવસ થાય તેવી જાહેરાત કરેલ છે, જેને લઈ અને ગુજરાત સચિવ ફેડરેશનમાં પણ જાહેરાત એવું માગણી મૂકેલ છે મુખ્યમંત્રી પાસે. તો ખાસ કરીને જામનગર વાસીઓ પાસેથી જાણશું કે ગુજરાત સચિવ ફેડરેશન દ્વારા માગણી કરવામાં આવેલ છે કે 2 દિવસ વર્ક ફ્રોમ હોમ થાય, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલ ડીઝલની જે અછત છે એમાં ક્યાંક ને ક્યાંક નિવારણ રહેશે. પણ જો વર્ક ફ્રોમ હોમ થશે તો લોકોના કામ થશે કે શું? આપણે જોઈએ છે કે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓ છે, સરકારી કામકાજો છે, આના માટે ઓનલાઈન ઘણી બધી સુવિધાઓ અત્યારે ચાલુ છે. દાખલા તરીકે ભાઈ હાઉસ ટેક્સ હોય કે કોઈ આપણે કોઈ એપ્લિકેશન કરવાની છે કે કોઈ યોજનાનો લાભ લેવો અથવા તો કોઈ વસ્તુની અરજીઓ કરવી છે કે XYZ આવું કોઈ પણ કામ હોય તો આ બધું ઓનલાઈન થતું હોય છે. અને રહી વાત વર્ક ફ્રોમ હોમની, તો કદાચ અઠવાડિયામાં 1-2 દિવસ કે 3 દિવસ માટેનું આયોજન કરે તો જે કર્મચારીઓ છે એ જે વાહન ઉપર આવતા હોય છે, ખાસ કરીને જે સરકારી કર્મચારીઓ છે એ ક્યાંક વાહનોનો ઓછો ઉપયોગ કરતા હોય છે, વધારે પડતા સાયકલો કે એવો પહેલાના સમયમાં ઉપયોગ કરતા. પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ કે ભાઈ લોકો છે એ વાહનો લઈને આવતા હોય છે, તો ઘણા બધા 8,000 જેટલા કર્મચારીઓ છે. જો આ 8,000 જેટલા કર્મચારીઓ અઠવાડિયામાં 2-3 દિવસ વર્ક ફ્રોમ હોમ કરે તો પેટ્રોલ ડીઝલની 100% બચત થાય એવું ક્યાંક માનવું છે. અને ખાલી સરકારી કર્મચારીઓ જ કેમ, રાજ્યના પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ આવા નિયમો લાવવા જોઈએ, જેથી કરી અને ફ્યુલ છે એની બચત થઈ શકે. ગુજરાત સરકારમાં સચિવ ફેડરેશન દ્વારા રજૂઆત કરી છે કે વર્ક ફ્રોમ હોમ 2 દિવસ થાય, જેને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી આ વર્ક ફ્રોમ હોમ થશે તો કઈ રીતની કામગીરી થશે? 2 વસ્તુ ઉપર ધ્યાન મૂકવા માંગુ છું. એક તો કે પેટ્રોલ ડીઝલની અછત છે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવું નથી, પણ પેટ્રોલ ડીઝલ ખરીદવા માટે જે નાણાકીય ખાધ ઊભી થાય છે અને ડોલરનો ભાવ ઉપર જાય છે અને રૂપિયાનો ભાવ નીચે જાય છે, આને બેલેન્સ કરવા માટે અપીલ કરવામાં આવેલ છે. રહી વાત વર્ક ફ્રોમ હોમની, તો માત્ર વર્ક ફ્રોમ હોમ એ સોલ્યુશન નથી, પણ જો અધિકારીઓ પોતાના વાહનોનો ઉપયોગ કરતા હોય છે, જે વાહનોની એવરેજ 4, 5, 8, 10 આવતી હોય છે,
નવા વાહનોમાં એક સાથે એક જણો એક વાહનમાં બેસીને આવતા હોય એની બદલે જો 8 સીટર વાહન હોય કે 6 સીટર વાહન હોય, 6 અધિકારીઓ એક સાથે એક વાહનમાં આવે તો પણ આની બચત થઈ શકે. બીજી વસ્તુ કે એવો નિયમ કરી શકે કે ભાઈ ઘરેથી આપણે પિકઅપ કરવાની જે નિયમ છે એને બંધ કરી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અથવા તો સ્કૂટર લઈને ઓફિસ આવે અને જરૂર પડે ત્યારે જ સરકારી વાહન વાપરે. કારણ કે સરકારી વાહનોમાં સામાન્ય રીતે જે રીતે વાહન હલાવવાની ટ્રેન્ડ હોય છે 6, 8, 10 ની એવરેજ માંડ આપતું હોય છે. તો આવા વાહનો પણ દૂર કરવા જોઈએ અધિકારીઓએ અને સારી ફ્યુઅલ એફિશિયન્સી વાળા વાહનો વાપરવા જોઈએ. માત્ર વર્ક ફ્રોમ હોમ એ સોલ્યુશન નથી અને વર્ક ફ્રોમ હોમ કરવાથી પબ્લિકના કામોમાં ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થઈ શકે, લોકોને ન મળે. ઓલરેડી લોકો કહી રહ્યા કામ નથી થતા, તો એવી પરિસ્થિતિમાં અહીંયા આ વિકટ સમસ્યા બની શકે. આશીષભાઈ, જે અત્યારના સમય મુજબ વર્ક ફ્રોમ હોમની વાત છે તો ક્યાંક ને ક્યાંક ફૂલની ખાદ આવે એવી શક્યતાને લઈ અને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે છે, શું કહેશો? સચિવ ફેડરેશન દ્વારા માગણી કરવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીને કે વર્ક ફ્રોમ હોમની મંજૂરી માટે, પણ એમાં વિષમતાઓ છે કે ભાઈ વર્ક ફ્રોમ હોમ કરે, હવે અમુક તમને ખ્યાલ છે સરકારી અધિકારી એવા હોય છે કે ઘરે જ બેસે, પછી કામ જે થતું એ જ થાય રૂટીનમાં. તો એવું ન થાય એની પણ તકેદારી રાખવી જોઈએ વર્ક ફ્રોમ હોમમાં, કે ખરેખર વર્ક ફ્રોમ હોમ પણ વર્ક ફ્રોમ હોમ થવું જોઈએ. પછી એને આયા 2 દિવસ કાર્યાલય કે ઓફિસ આવવાનું બંધ કરે અને પછી ઘરે આરામથી રજા માણે, એવું 100% ન થવું જોઈએ. બાકી આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે આપણે લોકોને અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલ બચાવો, તે એકદમ વ્યાજબી છે. તેના માટે અધિકારીઓ અને પ્રજા એ બંને સાથે મળી અને જો એ પગલું અને મોહિમમાં ભાગ લેશે તો વધારે સારું પરિણામ આવશે. પેટ્રોલ ડીઝલની બચતની વાત છે કે બચતને લઈ અને ક્યાંક ને ક્યાંક દિલ્હીના સીએમ દ્વારા 2 દિવસ વર્ક ફ્રોમ હોમ કર્યું છે, તો ગુજરાતમાં પણ આ વર્ક ફ્રોમ હોમ થાય તો શું લોકોના કામ થશે કે શું? વર્ક ફ્રોમ હોમ ખાલી પેટ્રોલ કે ડીઝલની ખપત છે એટલે માટે જ ન ઉભી રહ્યું છે. બાકી જેમ આશીષભાઈ વાત કરી એમ કે સરકારી કર્મચારી છે એની માનસિકતાને ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે આયોજન ગોઠવવું જોઈએ જેથી કરી એની સુખાકારી, શરીરની સુખાકારી રહે અને પબ્લિકને વ્યવસ્થિત સહુલિયત મળી રહે. અને બીજું કે હકીકત થવું જ જોઈએ અને જરૂરી છે. પહેલા કીધું એમ કે શરીરની સુખાકારી માટે સારામાં સારી વસ્તુ છે. ખાલી પેટ્રોલ કે ખાદની કોઈ એમાં કોઈ ગણતરી હોતી જ નથી. જે કે કેન્દ્ર સરકાર દ્વારા જે કઈ સૂચનાઓ આપી છે અને પબ્લિકને સહુલિયત માટે છે, બીજું કઈ નથી એમાં. તો ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે પેટ્રોલ ડીઝલની ખપત છે અને ક્યાંક ને ક્યાંક નિવારણ પણ થઈ શકે અને પણ લોકોનું કહેવું એમ પણ છે કે જો 2 દિવસ પૂરતું વર્ક ફ્રોમ હોમ કરવામાં આવશે તો શું પ્રજાના કામ થશે કે ઘરે બેસીને ઈ ઓફિશિયલી કામ કરશે કે શું? જો નહીં કરે તો પ્રજાના કામમાં હજી એક તો વધારો ઓલરેડી છે. અડધી પબ્લિક તો એમ કહે છે કે અમારા કામ થતા નથી, તો હજી કામનો બોજો વધશે તો કઈ રીતે વર્ક ફ્રોમ હોમ થશે? આને લઈ અને ક્યાંક ને ક્યાંક હજી પ્રશ્નોનું ગૂંચવણ હજી વધારેમાં વધારે થતું હોય તેવું જણાઈ રહ્યું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.